જય દ્વારકાધીશ, હર હર મહાદેવ। તમારું સ્વાગત છે અમારા આજના વ્લોગમાં। કેમ છો ફેમિલી? મજામાં હોય તો આજનો વ્લોગ જોવાનો ભૂલતા નહીં। અને અમારા જે ધૂળેટી છે તમે આજે કરી કાલે મને કહીજો। અને બસ હવે આપણે આગળ જતા બધું કામ પતાવીશું અને રમવાઈ જઈશું। તમને પણ હું બતાવીશ, હાલો જોડાઈ રહીજો આજના વ્લોગમાં। જો ભાઈ કેટલા ફુગા ફુલાવી નાખ્યા લવાય અમે રાઈતનો મહિનો તો જો ડોલ ને બે ટબમાં તો નીચે ઢગલો કર્યો જો છે રમવા માંડ્યો હવે નહીં। જાજી રે ખમ્મા એ ધણી રે ખમ્મા તમને જાજી રે ખમ્મા બ્રજવાલા રે શ્રીનાથજી ને ખમ્મા રે ખમ્મા બ્રજવાલા રે શ્રીનાથજી ને ખમ્મા રે ખમ્મા તારા નામ ને રે ખમ્મા શ્રીજી ધામ ને રે ખમ્મા તારા નામ ને રે ખમ્મા શ્રીજી ધામ ને રે ખમ્મા ઝાલર ડંકા નારણકાર મીઠા ખમ્મા રે ખમ્મા ઝાલર ડંકા નારણકાર મીઠા ખમ્મા રે ખમ્મા બ્રજ લાડીલા શ્રીનાથજી ને ખમ્મા રે ખમ્મા બ્રજ લાડીલા શ્રીનાથજી ને ખમ્મા રે ખમ્મા દર્શન મંગલામાં ખમ્મા ઝાંખી શૃંગારજીમાં ખમ્મા દર્શન મંગલામાં ખમ્મા ઝાંખી મહારાજ તૈયાર થઈ ગયા છે જોવો। જો આપણે બીજી વાર નાહી તો એમ ફ્રેશ થઈ ગયા। રહી માતા ધૂળેટી તો એવા ભરાઈ ગયા ને વાત જાદ્યો ને માથામાં તો એટલો કલર ગૂંચવાઈ ગયો હતો ને કેટલી વાર પોતાડા દીધા ત્યારે માંડ સારું થયું। આપણે બીજી વાર નાહીને જો ફ્રેશ થઈ ગયા અને બસ કાનો નથી એના સ્કૂલના ફ્રેન્ડ સાથે રમવા ગયો છે બારે। અને બસ લવ હતો તો લવને આપણે ગહીને ભૂઈને નવરાવો પડ્યો એના હાથે તો ગમે એટલું આમ કહે તો સારું નથી કોકે ઓઇલ માથામાં મોઢે લગાવ્યું હતું તો એવો ભરાઈ રહ્યો હતો। માંડ માંડ એને હારો કર્યો નવરાવીને બસ એ જો હવે નાસ્તા પાણી કરવા બેસી ગયો, ભૂખો થઈ ગયો રમી। અને બસ હવે પપ્પા જાય છે નાવા ને હાલો આપણે નાઈટ ફટાફટ કામ કરી અને પછી રસોઈનું કંઈક વિચારી। આપણે ઉઠી ગયા અને મસ્ત મજાના તૈયાર પણ થઈ ગયા। બસ હવે જઈશું બારે, પછી તમને હું બતાવું ક્યાં જઈએ। જો આપણે માટીલ પોગી ગયા ને બસ હવે આપણે ધરામાં હાથ પગ ધોવા જાય અને હાથ પગ ધોઈને પછી આપણે દર્શન કરવા જઈશું। તમને બતાવો હાલો દર્શન કરાવું। દર્શન કરી લીધા ને હવે બેઠા બધા ગરમી કેવી હતી બસ હવે હમણાં આરતી થઈ છે, ટ્રાફિક કેવું હતું, લાઈને એવું હતી દર્શનના અંદર મોબાઈલ નહોતા લેતા લીધા એટલે તમને દર્શન ન કરાવ્યા। જો બસ હવે આપણે ભાગશું ને અહીંયા જો ફોટા પડાવવામાં ટ્રાફિક છે, વારો આવી ઊભું રહેવું પડે લાઈનમાં। અને જો હવે આપણે દર્શન કરી લીધા ને બસ હવે નીકળી જઈશું આપણે। જો આપણે દર્શન કરી નીકળી ગયા ને બસ જો બે બાજુ દુકાનો છે। પેલા લવો નાનો હતો ને તો રમકડું લીધા વગર ઘરે ન આવતો, હવે કાંઈ ન લેવડાવે। આપણે માટીલથી આવ્યા ત્યારે આપણે જમીન જ ઘરે આવ્યા, બસ હવે ઘરે આવતા રહ્યા અને બસ આજ તો આમનામાં હતા, સવારના થાકી ગયા હતા અને આપણે કેદુન રાહ જોતા કે ધૂળેટી આવશે ને હોળી ને બસ તહેવાર આવે એટલે તો કેવી રીતના વહી જાય કાંઈ ખબર ન પડે, આવે એની જ આપણે રાહ જોતા હોય। તો બસ મજા આવી ગઈ આજ સવારની અને બસ હવે અહીંયા જ આપણો આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો અમને લાઈક કરો, શેર કરો ને સબસ્ક્રાઈબ કરો। બસ ત્યાં સુધી બધાને બાય બાય, ગુડ નાઇટ।